સૂર્યનગરી જોધપુર ભારતીય પ્રાચીન સંસ્કૃતિનું પ્રતીક અને રાજા મહારાજાઓની ધરતી. આ જ ઐતિહાસિક શહેરમાં નિવાસ છે લાખો લોકોની શ્રદ્ધાના પ્રતીક ગુરુ રામલાલજી સિયાગનો. છેલ્લા 15 વર્ષથી ગુરુ રામલાલજી સિયાગ લોકમાનસનું ધ્યાન પોતાના અનન્ય સિદ્ધયોગ તરફ આકર્ષિત કરી રહ્યા છે. જોધપુર પાસે આવેલા પોતાના સાદગી ભર્યા આશ્રમમાં કાર્યરત ગુરુ સિયાગે હજારો લોકોને સિદ્ધયોગથી પરિચિત કરાવ્યા, તેમને સ્વસ્થ અને આધ્યાત્મિક રૂપે જાગૃત જીવન તરફ પ્રવૃત્ત કર્યા. ગુરુજીના અસાધ્ય રોગોના ઈલાજ અને કુંડલીની જગાડવાની અલૌકિક શક્તિઓ પોતાના ગુરુ બ્રહ્મવિલીન મહાયોગી બાબા શ્રી ગંગાઈનાથજી પાસેથી પ્રાપ્ત થઈ, જેઓ મહારાજાઓના પ્રાચીન નગર બિકાનેર પાસે જામસરમાં બિરાજતા હતા. આ છે પવિત્ર સ્થળ જામસર, જ્યાં બાબા ગંગાઈનાથજીએ પોતાની અલૌકિક શક્તિઓ પોતાના પ્રિય શિષ્ય રામલાલજી સિયાગને આપી માનવની આધ્યાત્મિક જાગૃતિનો ઉત્તરાધિકાર આપ્યો. ગુરુ સિયાગનો સિદ્ધયોગ એક આધ્યાત્મિક વિજ્ઞાન છે. સિદ્ધયોગના દ્વાર જાતિ, વર્ણ અને ધર્મના ભેદભાવ વગર સમગ્ર માનવ જાતિ માટે ખુલ્લા છે. પુરુષ, સ્ત્રી, અમીર, ગરીબ સૌનું સિદ્ધયોગની દુનિયામાં સ્વાગત છે. ગુરુ સિયાગનો સિદ્ધયોગ એ બધા માટે જીવનદાયી સાબિત થયો, જેઓ ગંભીર અને અસાધ્ય રોગથી પીડાતા હતા અને જેમને આધુનિક ચિકિત્સાથી પણ કશો લાભ થતો નહોતો. આવા સેંકડો કમનસીબ લોકોને ગુરુજીએ તેમની વેદના અને પીડામાંથી મુક્તિ અપાવી છે. આમાંના ઘણા લોકો હવે નિરોગી અને સુખી જીવન જીવી રહ્યા છે. નશામાં ગ્રસ્ત, માનસિક ગ્લાનિના શિકાર અને તાણગ્રસ્ત બધા ગુરુ સિયાગના આશીર્વાદથી આધ્યાત્મિક રૂપે જાગૃત થઈ સ્વસ્થ થઈ જાય છે. કોઈએ સિદ્ધયોગ શીખવો હોય તો શું કરવું જોઈએ? ગુરુ સિયાગ પાસેથી મદદ મેળવવા તેમને એકવાર પ્રત્યક્ષ રીતે મળવું અનિવાર્ય છે, જેથી તેઓ આધ્યાત્મિક કુંડલીની જાગૃતિનો માર્ગ મોકળો કરાવી શકે. કુંડલીની જાગૃતિની આ પ્રક્રિયા બહુ સામાન્ય રીતે અને કોઈ પણ આડંબર વિના કરાવવામાં આવે છે. સામૂહિક કુંડલીની જાગૃતિની પ્રક્રિયા દર ગુરુવારે કરાવવામાં આવે છે. આમાં ગુરુ સિયાગ સિદ્ધયોગના દર્શન અને વ્યવહારિક બિંદુઓનો ટૂંકો પરિચય આપે છે અને પછી તેઓ ઉપસ્થિત સમુદાયને સિદ્ધયોગ અવસ્થામાં લઈ જવા માટે એક ગુપ્ત અને અતિશક્તિશાળી મંત્ર આપે છે. એવો મંત્ર જેનું ઉચ્ચારણ મૌન રહીને કરવાનું હોય છે. ગુરુજી પોતાની સામે જ આ મંત્રનું 15 મિનિટ ધ્યાન કરાવે છે. સિદ્ધયોગનો અમલ કઈ રીતે કરવો? ગુરુ સિયાગના સિદ્ધયોગનો અમલ અનન્ય અને અત્યંત સહજ છે. કોઈ પૂર્વજ્ઞાન અને અનુભવની જરૂર નથી હોતી. પોતાના ખાનપાન કે જીવનશૈલીમાં પણ ફેરફાર નથી કરવા પડતા. આ માટે કોઈ ખાસ સ્થળ કે પહેરવેશની પણ જરૂર નથી પડતી. સાધકે ફક્ત મૌન રહીને મંત્રોચ્ચાર કરવાનો હોય છે અને દરરોજ 15 મિનિટ ધ્યાન ધરવાનું હોય છે. મંત્રોચ્ચાર હોઠ અને જીભ હલાવ્યા વિના કરવા અનિવાર્ય છે, બરાબર એ રીતે જાણે તમે મનોમન કોઈ પુસ્તક વાંચતા હો. મંત્રોચ્ચારની શરીર પર યોગ્ય અસર મેળવવા તે નિરંતર અને નિશ્ચિત મુદત સુધી એકાગ્રતાથી કરાય તે જરૂરી છે. પછી એક એવી અવસ્થા આવે છે જ્યારે મંત્રોચ્ચાર આપોઆપ થવા લાગે છે. ધ્યાન ધરવા માટે સાધકે જમીન પર પલાઠી વાળીને આંખ મીચીને બેસવું જોઈએ. અલબત્ત ધ્યાન એ દરેક અવસ્થામાં ધરી શકાય, જેમાં સાધક
આરામ અનુભવી શકે. તમે કાર્યસ્થળે જતી વખતે બસમાં કે ટ્રેનમાં પણ ધ્યાન ધરી શકો છો. એકવાર આરામથી બેસી ગયા પછી સાધકે પોતાની આંખો બંધ કરી મસ્તક પર બંને આંખોના વચ્ચેના ભાગમાં જે ત્રીજા નેત્ર તરીકે પણ ઓળખાય છે ત્યાં ગુરુ સિયાગના ચિત્રનું મનન કરવું જોઈએ. ગુરુ સિયાગના ચિત્રના મનન સાથે મૌન રહીને મંત્રોચ્ચાર કરો. સાધકને સિદ્ધયોગ વખતે કેવી અનુભૂતિ થાય છે? ધ્યાન ધરતી વખતે મોટા ભાગના સાધક પોતાના શરીરને આપોઆપ હલતું અનુભવે છે, જેમ કે માથું અને ડોક ગોળ ગોળ ઘૂમવા. કેટલાકને હળવા ઝાટકા અને ગરમી અનુભવાય છે, તો કેટલાકને ચમકદાર પ્રકાશ અને રંગ નજરે ચડે છે. કેટલાક સાધકોને ભૂતકાળ અને ભવિષ્યના દૃશ્યો પણ દેખાય છે. પારંપારિક યોગિક ક્રિયામાં સાધકોએ એક કાબેલ પ્રશિક્ષકની દેખભાળ હેઠળ પોતાના શરીરને વિવિધ યોગાસન મુદ્રાઓ પ્રમાણે વાળવાનું હોય છે. પરંતુ ગુરુ સિયાગના સિદ્ધ યોગમાં આ યોગ મુદ્રાઓ સાધક દ્વારા વધારાના કોઈ શ્રમ વગર આપોઆપ બની જાય છે. ખાસ વાત એ છે કે ધ્યાન લીન બધા સાધક એક સમાન યોગ મુદ્રા નથી બનાવતા. હકીકત એ છે કે ગુરુ સિયાગના સિદ્ધ યોગમાં રચાનાર યોગ મુદ્રાઓ સાધક વિશેષની શારીરિક અને આધ્યાત્મિક જરૂરિયાત પ્રમાણે રચાય છે. આ શારીરિક ક્રિયાઓ કે યોગ મુદ્રાઓ મેરુદંડના નીચલા ભાગમાં દબાયેલ અલૌકિક ઉર્જા જાગૃત થવાથી રચાય છે. જ્યારે ગુરુ સિયાગ કોઈ સાધકના શરીરને પોતાની દિવ્ય ઉર્જા પ્રદાન કરે છે ત્યારે સાધકના શરીરમાં શિથિલ પડેલી ઉર્જા જાગૃત થઈ જાય છે. ભારતીય ગ્રંથોમાં આ ઉર્જા કુંડલિની તરીકે ઓળખાય છે. એકવાર જાગૃત થયા બાદ કુંડલિની આખા શરીરને જાગૃત કરી આખા શરીરના બધા રોમ છિદ્રો અને કોષોને સ્વચ્છ અને શુદ્ધ બનાવી દે છે. જાગૃત કુંડલિની સાધકના શરીરના વિવિધ અંગોમાં સ્થિત સુષુપ્ત ઉર્જા ચક્રોને પણ જાગૃત કરી દે છે. આ ગતિમાન, શુદ્ધ અને જીવંત ઉર્જા શરીર અને મગજને એ સર્વોચ્ચ શક્તિ સાથે એકાકાર કરી દે છે જે આખી દુનિયાને સંચાલિત કરે છે. આ છે ખરો યોગ, જે સ્થાપિત કરે છે માનવ માત્રનું પરમાત્મા સાથે એકાત્મ. આ જ એકાત્મ સાધકને પીડા અને રોગથી મુક્તિ અપાવે છે અને તેને આપે છે અસીમ શાંતિ અને સાચું જ્ઞાન.